आज नमस्ते। पहला तो मारू नाम है भरतसिंह भलकरिया। हूँ फॉरेस्ट डिपार्टमेंट ऑफ फॉरेस्ट तरीके नौकरी करूँ छूँ। अँ चलाला प्रधान महाराजनी जग्याए आव्या हता ने मने ख्याल पड़ी कि चलाला स्कूल बाजू में है तो अँ जरा बाळपण थोड़ुंक आपणे जे प्रकृति विशेનું ज्ञान है हूँ पहला नौकरी करतो तो क्या नेचर एज्युकेशन केम्प अकावतो तो नेचर एज्युकेशन केम्प आपणे मारो છે એવો નિયમ છે કે જ્યાં જ્યાં કોઈ ગામ આવતા હોય નજીકમાં ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ વિશે માહિતી દેવી, સિંહ વિશે માહિતી દેવી, દીપડાથી બચવા માટે શું ધ્યાન રાખવું છે। હમણાં હાલમાં તમને ખ્યાલ છે કે માણાવાવમાં ઘટના બની ગઈ છે આપણે, તો એવું કોઈનું અકાળે કોઈનું મૃત્યુ ન થાય એ અનુસંધાને પણ થોડું ઘણું લેક્ચર આપણે બાળકો શીખવણ આપતા હોય છે। અને આપણો ખાસ મેઇન પોઈન્ટ એ મારો હોય છે કે સિંહ દીપડા તો ઠીક છે, પણ આપણે કાયમ માટે આપણે જે ખેતરે જતા હોય અથવા તો જ્યાં રહેતા હોય છે કે ત્યાં સાફ સફાઈ ન રાખવાથી આપણી આજુબાજુ વધારે જે તમે મેં બોર્ડ પર લખ્યું છે 4 ઝેરી સાપનું નહીં, તો ઝેરી સાપોની સંખ્યા વિશે એને ટૂંકમાં સાપ વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપીએ, જેથી કરીને બાળકોને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે ચોખ્ખાઈ આજુબાજુ રાખવી જોઈએ। ટૂંકમાં મેઇન કામ તો આપણો ઉદ્દેશ્ય આપણો એવો છે કે આવતી જે પેઢી છે આપણે જે શીખાડીએ નેચર એજ્યુકેશન કેમ્પ એટલે આપણું ટૂંકમાં કહેવાય કે જંગલ આપણે બધા વિચારતા હોય છે કે પર્યાવરણ કેમ બચાવવું છે કેમ બચાવવું છે, પણ એના માટે શું શું કરવું આવતી પેઢીને જો જ્ઞાન નહીં હોય તો એ લોકોને ખ્યાલ આવશે। એટલે આપણો ટૂંકમાં અમારા ઓફિસર સાહેબનો એ રીતે ઉદ્દેશ્ય હોય છે કે જ્યાં જ્યાં કોઈને સ્કૂલ જંજાપુરીના કાર્યક્રમ આપણે અનુસંધાને કોઈ પણ સ્કૂલમાં આપણે સિંહ દીપડા વિશે માહિતી દેવી, પછી સાપ કોઈને બાઇટ કર્યું તો શું કરવું શું નહીં એના વિશે જાણકાર આપી ગતિનો હોય છે। ઓકે, થેન્ક યુ।